નમસ્કાર, જનાદેશ મીડિયા હાઉસમાં તમામ દર્શકોનું સ્વાગત છે. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. જનાદેશ મીડિયા હાઉસનો લોકપ્રિય કાર્યક્રમ એટલે કે શખ્સિયત, અને શખ્સિયતમાં એક એવા વ્યક્તિને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છે, એવા વ્યક્તિ સાથે વાત કરવી છે, કેટલીક રસપ્રદ વાતો, અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ જાણીતું નામ અને બ્રોડકાસ્ટિંગ અને નિર્દેશક સહિતની અનેક ફિલ્મો, અનેક શોર્ટ ફિલ્મો ગુજરાતને આપી છે. ત્યારે એવા સ્ટુડિયોમાં આપણી સાથે છે અમિત ઠક્કર. અમિતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. અમિતભાઈ, શું કહેશો? આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતીનો એક દશકો હતો. ગુજરાતીમાં એક એવું હતું કે લોકો ગુજરાતી ફિલ્મ નવી આવતી હોય અને તેમાં જોવા માટે તલપાપડ થઈ રહ્યો છે. ત્યારે અત્યારે અલગ અલગ સાઉથની ફિલ્મો અને ગુજરાતીની કોમ્પિટિશનને આપ છેલ્લા 14 વર્ષ કરતાં કૃષ્ણા એકેડમીમાં કામ કરી રહ્યા છો. ત્યારે શું કહેશો તમે આ તમામ દર્શકોને? સૌ પ્રથમ તો કૃષ્ણા ડાન્સ એકેડમીમાં એઝ અ ફાઉન્ડર છું અને છેલ્લા 14 વર્ષથી આપણા સુરતમાં અડાજણ ખાતે કાર્યરત છે. અને રહી વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તમે જુઓ છો કે છેલ્લા દસકામાં બહુ ઉતાર ચઢાવ આવ્યા છે. પણ એક ટાઈમ જે હતો જ્યારે આપણી ફિલ્મો રૂરલ ચાલતી હતી અને અત્યારે આપણી જે ફિલ્મો ચાલે છે એ અર્બન ચાલે છે. તો રૂરલ અને અર્બનનો જે તફાવત છે એના પછી આપણું જે કહેવાય ને કે એક મેકિંગ સ્ટાઇલ, એ મેકિંગ સ્ટાઇલ ઘણું સુધરી ગયું છે. જેના લીધે ઓડિયન્સ જે પહેલાં ગુજરાતી ફિલ્મોને એટલી પ્રોત્સાહન નથી આપતી કે જોતી નથી, એ આજે એક ખાસી એવી ઓડિયન્સ એની પાસે આવી ચૂકી છે. અને ગુજરાતીઓ તો ખરા જ, પણ આઉટ ઓફ એના પણ લેંગ્વેજવાળા પણ ગુજરાતી ફિલ્મો જોવા આવે છે અને ગુજરાતી ફિલ્મને પ્રેમ કરે છે. શું કહેશો અત્યારના દર્શકોને જકડી રાખવા, અને ખાસ કરીને હવે જે રીતની ગુજરાતી ફિલ્મો બની રહી છે, અને આપ સુધી જે છેલ્લે બેલા સુધીની ફિલ્મમાં શૂટિંગ વખતે અમે પણ સાક્ષી રહ્યા છીએ, શું લાગે છે સડા ઉતાર વચ્ચે અત્યારનો જે માહોલ, અત્યારની જે જનરેશન, અત્યારનું જે ઓડિયન્સને શું જોઈએ છે? જો અત્યારના ઓડિયન્સને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દરેક વાર્તા કેવું હોય એકબીજાના ઉપર જ ચડીને આવેલી હોય છે. થી તો જનરલી એ લોકોને કંઈક ક્રિએટિવિટી, ઇનોવેશન્સ, કંઈક નવું ઇનોવેટિવ જોતું હોય છે. એટલે દર વખતે હંમેશા ઓડિયન્સની આશા એવી જ રહે કે કંઈક નવું જોવા મળે, કંઈક અલગ જોવા મળે, જેથી કરીને અમને એન્ટરટેન પણ થાય. અને ઘણી ફિલ્મો એવી પણ આવી જોઈએ કે જે સમાજને લઈને એક સ્પેશિયલ મેસેજ અપાતો હોય. જેમ કે હમણાં તમે બેલાની વાત કરી, તો બેલા એક એવી ફિલ્મ છે કે જે સમાજને બહુ સારો એવો સ્ટ્રોંગ મેસેજ આપી રહી છે. જે અત્યારના કહેવાય ને કે એક નાનકડા ફેમિલીમાંથી આવેલી છોકરી, બરાબર, જ્યારે એક મોટા લેવલના ગજાના વ્યક્તિઓ સાથે લડાઈ કરવાની હોય તો એ કેવી રીતના લડે છે અને દરેક જગ્યાએ એને શું સામનો કરવો પડે છે, એ આ ફિલ્મમાં અમે દર્શાવ્યું છે. બેલામાં એક સ્ત્રીની વાત, એક અબળાની વાત, નેતા હોય કે પોલીસ પોલીસ જે ભ્રષ્ટાચાર અથવા તો પોલીસ દ્વારા જ તેમનું શોષણ થતું હોય છે, એ બેલામાં એક તમે દર્શાવવાનો એક પ્રયાસ કર્યો છે. મને લાગે છે દર્શકોને ગમશે. પણ શું કહેશો, એ યાતનામાંથી એક ભ્રષ્ટાચારી અધિકારી હોય, પોલીસ અધિકારી હોય, અને એ સિસ્ટમમાંથી જે ન્યાય જેની પાસે લેવાનો હોય છે એવા જ લોકો શોષણ કર્યું હોય છે. શું કહેવું છે આ અંગે તમારું? જો આપણે સિસ્ટમ તો આપણા ત્યાં ખરાબ નથી, આપણી જે સિસ્ટમ છે બહુ સારી છે, પણ સિસ્ટમમાં અમુક જે આ પાર્ટ છે, જે કચરો છે, એ કચરો જ આ બીજો કચરો ભેગો કરી રહ્યો છે એવું કહીએ તો પણ ચાલી શકે. કારણ કે બાકી સિસ્ટમ તો આપણી સારી જ છે, પણ સિસ્ટમના અમુક લોકોના લીધે આપણી સિસ્ટમ ખરાબ થઈ રહી છે. તો આ પિક્ચરના થી અમે એ જ વસ્તુ દર્શાવવાની કોશિશ કરી છે કે જો અગર જે વ્યક્તિના હાથમાં છે, અગર એ જ એનું શોષણ કરશે તો આગળ એ વ્યક્તિ, નીચલીવાળી વ્યક્તિ ઉપર કેવી રીતના આગળ તમારી પાસે ન્યાય માંગી શકશે. પણ અમે બહુ સારી રીતના આમાં દર્શાવ્યું છે કે ન્યાય બી સરકાર એવી છે કે જે હંમેશા ન્યાયને ધ્યાનમાં રાખે છે અને ન્યાય મળે પણ છે. એટલે અત્યારે તમારે યોગ્ય જગ્યાએ તમારું એ મૂકવું જોઈએ, તમારે યોગ્ય જગ્યા પર તમારું મંતવ્ય મૂકવું જોઈએ, એ આ ફિલ્મમાં દર્શાવ્યું છે. અને ખાસ તો લડતની જ વાત કે પોતાના હકની લડાઈ માટે પોતે લડવું પડશે. જી 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 જી. અમિતભાઈ, અત્યારનું જોવા જઈએ તો તમે છેલ્લા 14 વર્ષથી છો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં. શું તમારું માનવું છે કે અનેક સડા ઉતારો પછી પણ
દર્શકોને અમુક ફિલ્મો ઘણીવાર મોંઘા બજેટની હોય, સસ્તા બજેટની હોય, તમે નિર્દેશક સહિત, એટલે તમે એવી શોર્ટ ફિલ્મોથી લઈને 14 વર્ષના ઇતિહાસમાં તમારી દૃષ્ટિએ તમે કેટલામાં નિર્દેશક કર્યું હોય કે અલગ અલગ તમારા જે રોલ અદા કર્યા છે અને અનેક કલાકારોને તમે ઉભરતા સિતારાઓને પણ લાવ્યા છો? જો આમ જોવા જઈએ તો મારી લગભગ એઝ અ પ્રોડ્યુસર 40 જેટલી મારી શોર્ટ ફિલ્મો હશે. એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર જેટલી મારી 30 ફિલ્મો છે, જેમાં હિન્દી અને ગુજરાતી બંનેનો સમાવેશ છે. અને ઘણી ખરી મારી વેબ સિરીઝ પણ છે. પણ હંમેશા હું એટલું જ કહી રહ્યો છું કે અત્યારની મેકિંગ સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. જેથી કરીને તમે જો સાઉથની કમ્પેર થવા લાગી છે. હમણાં જ આપણી એક ગુજરાતી ફિલ્મ હતું જેના રાઇટ્સ અજય દેવગનની ફિલ્મે લીધા હતા. તો આ કંઈક ને કંઈક અંશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ સારી વાત કહેવાય. તો એ જ હજુ જે નવા લોકો આવે છે અને જે અત્યારનું યંગસ્ટર, અત્યારનું જે જનરેશન આવે છે, એ હવે રૂરલને ભૂલી ચૂક્યું છે અને પ્રોપરલી અર્બન સ્ટાઇલમાં થઈ ચૂક્યું છે. તમે આટલી બધી આપી, સાથોસાથ બાયોપિક પણ આપી શંકરભાઈ નામની, મિસ્ટર શંકર. હું છું મિસ્ટર શંકર. તેમાં તમને કઈ રીતનું આખું રહ્યો તો અનુભવ? મારી બાયોપિક ફિલ્મ જોવા જોઈએ તો અમે આટલી બધી એન્ટરટેન ફિલ્મો કરી હતી. બાયોપિક એ પણ એક એન્ટરટેન ફિલ્મ જ હતી, પણ કોઈના જીવન ચરિત્ર પર ઓરિજિનલ ગુજરાતી ફિલ્મ બનાવવી થોડીક ટફ હતી. અને એમાં બી શંકરભાઈ સાહેબશ્રી, એટલે એમનું એવું હતું કે ભાઈ પોતાના દાયરામાં રહીને બધું કામ કરવાનું છે. એટલે કહેવાય ને કે ડિરેક્ટરને પણ જેટલી જોઈએ એટલી છૂટછાટ કે લિબર્ટી મળતી નથી. એમના અનુસંધાનમાં એમને જેટલું કીધું છે એ જ રીતના કરવું એ થોડુંક અમારી માટે અને અમારી ટીમ માટે અઘરું હતું. બટ અશક્ય કંઈ નથી, પણ એક સારો એક્સપિરિયન્સ રહ્યો. અમિતભાઈ, ગુજરાતી ફિલ્મો હોય કે હિન્દી ફિલ્મોમાં ફેશનની દુનિયા ગણી શકાય